आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। से वो आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। फिर से वो आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। बहने दे उस हवा को, झूले हर एक दिल को। तेरा दर्शन हमें मिले, करते हैं प्रार्थना तुझसे। उस हवा को, झूले हर एक दिल को। तेरा दर्शन हमें मिले, करते हैं प्रार्थना तुझसे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, आ पवित्र आत्मा,
बदल दे मेरे मन को, दे आशीष इस जीवन को, तेरी करुणा हम पे बरसे, अपने मार्ग पे चला हमको। तू बदल दे मेरे मन को, दे आशीष इस जीवन को, तेरी करुणा हम पे बरसे, अपने मार्ग पे चला हमको। तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। से वो आग बरसा दे, से तूफान आने दे, तेरी महिमा से, तेरी सामर्थ से, फिर से तू अभिषेक कर दे। फिर से वो आग बरसा दे, फिर से तूफान आने दे, तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। આ સુંદર સમય માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ અને ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ। ફરીને એકવાર આપણા જીવનમાં ઈશ્વરે તક આપી છે કે આ રીતે આપણે આજે સાંજની બાઇબલ સ્ટડીમાં જોડાઈ શકીએ। અત્યાર સુધી આપણે અલગ અલગ પાત્રો પર જોઈ રહ્યા છે, વિચારી રહ્યા છે। આજે પણ હું તમારી સમક્ષ એક એવા પાત્રને લઈ આવ્યો છું જે સંયુક્ત ઇઝરાયલનું જે રાજ્ય હતું તેના બીજા નંબરનો રાજા એટલે કે દાઉદ। અને વિષય આ પ્રમાણે આજે રહેશે, ઈશ્વરનો મનગમતો માણસ એટલે દાઉદ। આ વિષય હેઠળ આજે આપણે શીખવાના છે, સમજવાના છે। તો આવો પ્રથમ આપણે પ્રાર્થના કરીએ, ત્યારબાદ પ્રભુનું વચન વાંચીશું અને એ રીતે આજના બાઇબલ સ્ટડીની અંદર આપણે જોડાઈશું। અમારા પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, આ સુંદર સમય માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારા નામને ધન્યવાદ આપીએ છીએ। પ્રભુ, આજે પણ સ્વર્ગમાં હજારો અને લાખો દૂતો તમારા નામને માન, મહિમા અને ગૌરવ આપતા થાકતા નથી અને વિસામો લેતા નથી એવા અમારા પવિત્ર ઈશ્વર પિતા, આ સુંદર સમય માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારા નામને ધન્યવાદ આપીએ છીએ। હે રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ અને દેવોના દેવ, સર્વપરિય અધિકારી ઈશ્વર તમે છો। તમે જ ઇબ્રાહિમના દેવ, ઈશાહકના દેવ અને યાકૂબના દેવ તમે જ છો। એ જ ઈશ્વર તમે અમને પણ મળ્યા છો, માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ,
તમારી આરાધના કરીએ છીએ। આકાશ અને પૃથ્વીને બનાવનાર ઈશ્વર તમે છો। જે કંઈ અદૃશ્ય છે, જે કંઈ દ્રશ્ય છે, સર્વને કરતા પ્રભુ તમે જ છો, માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ। આકાશને તમારું રાજ્યસન અને પૃથ્વીને તમારું પાયાસન બનાવો છો, એના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ। તમે ગઈકાલે, આજે અને સદાકાળ એવા ને એવા ઈશ્વર છો। આ બદલાતા યુગમાં પણ કદીએ ન બદલનાર એવા અવિકારી ઈશ્વર, આ સુંદર સમય માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ। પ્રભુ, અત્યારે અમે બાઇબલ સ્ટડીમાં જોડાવાના છીએ અને દાઉદના જીવન સંબંધી અમે વિચાર કરવા માગીએ છીએ। એ પાત્ર લેખન કરવાને માટે તમે અમારા જીવનમાં કૃપા આપો। પ્રભુ, દાઉદ વિશે ઘણી બધી બાબતો તમે અમને શીખવાડો કે જેથી કરીને એક દાઉદ કદાચ અમારા માટે રોલ મોડલ હોઈ શકે, એમ તમે થવા દો એવી અમારી પ્રાર્થના છે। તે કેટલો તમારામાં વૃદ્ધિ પામતો હતો, કેટલા બધા સંઘર્ષોમાંથી પસાર થયો, એ સઘળી બાબતો પર આજે અમે વિચાર કરવા માગીએ છીએ। ત્યારે તમારા પવિત્ર આત્માની સહાય અને મદદ પ્રભુ મુજ નિર્બળ પાત્રને તમે મોકલી આપો એવી અમારી પ્રાર્થના છે। અમારી પ્રાર્થના ઈસુ પ્રભુને લીધે તમે સાંભળો અને માન્ય કરો બાપ, આમીન। આવો આપણે પવિત્ર બાઇબલમાંથી વાંચન કરવા માગીએ છીએ। જૂના કરારમાંથી સમુએલનું પહેલું પુસ્તક, તેનો 16મો અધ્યાય 6ઠી કલમથી તે લઈને 13મી કલમ સુધી આપણે વાંચીએ તથા સાંભળીએ। જૂના કરારમાં સમુએલનું પહેલું પુસ્તક, તેનો 16મો અધ્યાય અને 13મી કલમ 6ઠી કલમથી તે લઈને 13મી કલમ સુધી આપણે વાંચીએ તથા સાંભળીએ। ત્યાં પ્રભુનું વચન આપણા માટે આ પ્રમાણે લખવામાં આવ્યું છે। તમે મારી સાથે પોતપોતાનો બાઇબલ તમે ઉઘાડું મૂકશો। તેઓ આવ્યા ત્યારે એમ બન્યું કે અલિયાબને જોઈને તેણે કહ્યું, નક્કી યહોવાનો અભિષેક તેની સમ્મુખ છે। પણ યહોવાએ સમુએલને કહ્યું, તેના મોં તરફ તથા તેના શરીરની ઊંચાઈ તરફ ન જો, કેમ કે મેં એને નાપસંદ કર્યો છે। કારણ કે માણસ જેમ જુએ છે તેમ યહોવા જોતો નથી, કેમ કે માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવા હૃદય તરફ જુએ છે। પછી યિશાઈએ અબીનાદાબને બોલાવ્યો ને તેને સમુએલની આગળ થઈને ચલાવ્યો, અને તેણે કહ્યું, યહોવાએ એને પણ પસંદ કર્યો નથી। પછી યિશાઈએ શામ્માને ત્યાં આગળ થઈને ચલાવ્યો, અને સમુએલે કહ્યું, યહોવાએ એને પણ પસંદ કર્યો નથી। એ જ પ્રમાણે યિશાઈએ પોતાના દીકરાઓમાંના 7ને સમુએલની આગળ થઈને ચલાવ્યા, અને સમુએલે યિશાઈને કહ્યું, તેઓને યહોવાએ પસંદ કર્યા નથી। પછી સમુએલે યિશાઈને પૂછ્યું, શું તારા સર્વ દીકરા અહીં છે? તેણે કહ્યું, નાનો હજી બાકી રહ્યો છે, ને જુઓ તે ઘેંટા ચારે છે। અને સમુએલે યિશાઈને કહ્યું, માણસ મોકલીને તેને તેડી મંગાવ, કેમ કે તે અહીં આવશે ત્યાં સુધી અમે જમવા નહીં બેસીએ। તેણે માણસ મોકલીને તેને તેડી મંગાવ્યો। હવે તે છોકરો લાલચોળ તથા સુંદર ચહેરાનો તથા દેખાવમાં ફૂટડો હતો। યહોવાએ કહ્યું, ઉઠીને એનો અભિષેક કર, કેમ કે એ જ તે છે। ત્યારે સમુએલે તેલનું સિંગ લઈને તેના ભાઈઓની વચમાં તેનો અભિષેક કર્યો, અને તે દિવસથી યહોવાનો આત્મા દાઉદ ઉપર પરાક્રમ સહિત આવ્યો। પછી સમુએલ ઉઠીને રામામાં ગયો। આ પ્રભુનું વચન છે। આવો આપણે સાથે મળીને આજે બાઇબલ સ્ટડીમાં જોડાવાના છે। ઈશ્વરનો મનગમતો માણસ એ વિષય હેઠળ આજે આપણે જોવાના છે। દાઉદ એ બાઇબલનું ખૂબ જ ચર્ચિત એવું પાત્ર છે, પ્રચલિત એવું પાત્ર છે। એ વિશે આપણે બાઇબલમાં તેના વિશે ઘણી બધી નોંધ જોઈએ છે। વહાલાઓ, દાઉદ એ ઈશ્વરનો મનગમતો માણસ હતો, એ રીતે તેના સંદર્ભમાં લખવામાં આવ્યું છે। દાઉદના નામનો અર્થ છે વહાલો અથવા પ્રિયતમ, એ રીતે તેના નામનો અર્થ થાય છે। પહેલો સમુએલ 16મો અધ્યાય અને 10 થી 11 કલમ જે એમાં જે રીતે લખવામાં આવ્યું છે તે પ્રમાણે બેથલેહેમના રહેવાસી યિશાઈનો સૌથી નાનો અને 8મો દીકરો હતો। દાઉદનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો। તેના જે વડદાદા હતા
અને વડદાદી એ બોઆજ અને રૂથ હતા. દાઉદ એ બોઆજ અને રૂથના પરિવારમાં અથવા એમના વંશમાં એ જન્મ્યો હતો, તે આપણે જોઈ શકીએ છીએ. એટલે કે બિન યહૂદી અને યહૂદી, બિન યહૂદી અને યહૂદીને પણ આશીર્વાદ મળશે તેના પ્રતીક તરીકે અહીં આગળ આ દાઉદને જોઈએ છે. દાઉદ એક સામાન્ય ઘેટાપાળક તરીકે જન્મ્યો હતો. એક ઘેટાપાળક તરીકે તે સેવા કરે છે, તે આપણે જોઈએ છે. ઘેટાઓને ચરાવે છે, બકરાઓને ચરાવે છે, અને ત્યાંથી લઈને એક રાજા સુધીની સફર, રાજા તરીકેના તેના સંઘર્ષો અને તેની સાથે કરવામાં આવેલો સનાતન કરાર, એ કેટલીક બાબતો સંબંધી આજે આપણે વિચાર કરવા માગીએ છીએ. તો આવો આપણે દાઉદ રાજા વિશે વિચાર કરીએ, તે સંદર્ભે મનન કરીએ. સૌ પ્રથમ તો દાઉદના બાળપણ અને તેના સાહસ વિશે આપણે જોવા માગીએ છીએ. કેટલી અદ્ભુત રીતે તેનું બાળપણ વીત્યું હતું, અને એ ધીરે ધીરે કરીને જુવાની અવસ્થાની અંદર પ્રવેશ કરે છે. ત્યાં તેની સાહસિકતા, તેનું સાહસ, તેના પરાક્રમ, તેનું શૌર્ય આપણે જોઈ શકીએ છીએ. વહાલાઓ, એક ઘેટાપાળક તરીકે તેનો ઉછેર થાય છે. 8 ભાઈઓમાં તે સૌથી નાનો, અને ઘેટાઓ પાછળ ફરતો, ઘેટાઓને ચારતો આપણે તેને જોઈ શકીએ છીએ. પણ ઘેટાપાળક તરીકે ઘેટાઓને ચારતા ચારતા તે નીડર અને હિંમતવાન બને છે, તે આપણે જોઈ શકીએ છીએ. પાછળથી તે જ્યારે રાજા બને છે ત્યારે તેના આ ગુણ તેને રાજા તરીકે ખૂબ જ ઉપયોગી પાત્ર બને છે, તે પણ આપણે જોઈએ છે. વળી ઘેટાપાળક તરીકે તે પોતાના ઘેટાઓની ખૂબ જ અંગત કાળજી રાખે છે. જો કોઈ ઘેટું માંદું પડ્યું હોય તો તેની સારવાર કરે છે. જો કોઈ ઘેટાને વાગ્યું હોય તો તે ખભે ઉચકીને ચાલે છે, વગેરે વગેરે. પોતાના ઘેટા ઉપર તે કાળજી રાખતો આપણે જોઈ શકીએ છીએ. તેને કારણે તેના સ્વભાવમાં પણ એ ગુણો જોઈ શકાય છે. તે ખૂબ જ પ્રેમ, કાળજી અને સહાનુભૂતિ રાખતા શીખ્યો હતો, તે પણ આપણે એ ઘેટાઓને ચારતા ચારતા શીખ્યો હતો. તે બાબતો આપણે અહીં આગળ જોઈએ છે. રાજા તરીકે પોતાના લોકોની ચિંતા રાખે છે, પોતાના લોકોની કાળજી રાખે છે. એ ગુણો એ જ્યારે ઘેટાઓને ચારે છે, ઘેટાઓની સંભાળ રાખે છે, ઘેટાઓની કાળજી રાખે છે, તેમને સાચવે છે, ત્યારે આ ગુણો તેના જીવનમાં ઊભા થતા આપણે જોઈ શકીએ છીએ, અથવા આવેલા આપણે જોઈ શકીએ છીએ. દાઉદ વિશે લખવામાં આવ્યું છે તે સુંદર અને લાલચોળ અને દેખાવમાં ખૂબ જ ફૂટડો હતો એવું લખવામાં આવ્યું છે. પણ તેના દેખાવ તરફ ન જતા તેના સાહસ તરફ પણ આપણે નજર કરવાની જરૂર છે. તે ખૂબ જ સાહસિક અને પરાક્રમી, નીડર અને હિંમતવાન એવો વ્યક્તિ તરીકે આપણે તેને જોઈ શકીએ છીએ. તે જ્યારે પોતાના પિતાના ઘેટાને ચરાવતો હતો ત્યારે એક દિવસ એવું બન્યું, જંગલનો રાજા સિંહ અને રીંછ તેણે દાઉદના ઘેટામાંથી એક હલવાનને લઈ લીધું અને એને ભરખી જવાને માટે, ખાઈ જવાને માટે તેના પર તરાપ મારીને લઈને ભાગી જાય છે. ત્યારે દાઉદ રાજા એ સમયે તો ઘેટાપાળક તરીકે હતો. એણે પોતાના જીવની ચિંતા કર્યા વગર, એ જોખમ આવી પડશે એની ચિંતા કર્યા વગર, તે તરત જ એ સિંહ અને રીંછની પાછળ પડીને પેલા નાના ઘેટાને એ છોડાવી લાવે છે, નાના હલવાનને એ છોડાવી લાવે છે. સિંહે તેના પર તરાપ મારી, તેના પર હુમલો કર્યો. તો બાઇબલમાં લખવામાં આવ્યું છે દાઉદે તેની દાઢ પકડીને તેને મારી નાખ્યો, એ રીતે લખવામાં આવ્યું છે. વહાલાઓ, આપણે જોઈએ છીએ કે તે નીડર બની જાય છે, તે હિંમતવાન બની જાય છે. તેનું સાહસ અને શૌર્યનો પરચો અથવા પરાક્રમ અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ. પોતાના ઘેટા માટે તે ગમે તે હદે જવા માટે તૈયાર છે, પોતાનો જીવ આપવાને માટે પણ તૈયાર છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે કહ્યું કે હું ઉત્તમ ઘેટા પાળક છું, અને ઘેટા પાળક પોતાના ઘેટાને માટે જીવ આપે છે, ત્યાં એ બાબતો સાથે આપણે સરખાવી શકીએ અથવા જોઈ શકીએ. ઘેટા પાળક તરીકે પોતાના ઘેટા ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રેમ રાખતા હતા, એવું જ કંઈક દાઉદ પણ ત્યાં આગળ પ્રેમ કરતો આપણે જોઈએ છે. જ્યારે દાઉદ નાનો હતો
અને ઘેટાઓને ચરાવતો હતો, ઘેટાની પાછળ ફરતો હતો. એ સમયની અંદર ઇઝરાયલ પર સાઉલ રાજા રાજ કરતો હતો, તે આપણે જોઈએ છે. પણ અહીંયા આપણે જોઈએ છે સાઉલ રાજાએ વારે ઘડી ઈશ્વરની આજ્ઞાઓનો ભંગ કર્યો, ઈશ્વરની આજ્ઞાઓનો ઉલ્લંઘન કર્યો, માટે તેને રાજા તરીકે નકારી દેવામાં આવ્યો અને તેની જગ્યા પર આ દાઉદને રાજા તરીકે અભિષેક કરવામાં આવે છે, તે આપણે જોઈએ છે. અને જ્યારે રાજા તરીકે તેનો અભિષેક કરવામાં આવ્યો ત્યારે ઈશ્વરનો આત્મા એ દાઉદ સાથે રહેવાને માટે આવે છે, તે આપણે જોઈએ છે. ઈશ્વરનો આત્મા દાઉદ પર ઉતરી આવે છે. અને વહાલાઓ, જ્યારે ઇઝરાયલ અને ફલિસ્તીઓ વચ્ચે યુદ્ધ થયું, ભયંકર યુદ્ધ થવાની તૈયારીમાં હતું, અને તેમનો ફલિસ્તીઓનો એક મોટો યોદ્ધો જેનું નામ હતું ગોલિયાથ અને દાઉદની વાર્તા નાના બાળકો પણ જાણે છે. અને નાના બાળકોને આમાં ખૂબ જ મજા આવે છે સાંભળવાની, કારણ કે એક મહાકાય વિશાળ એવો માનવી જે ગોલિયાથ અને એક નાનો છોકરો એ દાઉદ, એ બે વચ્ચેનો સંઘર્ષ, એ બે વચ્ચેનું યુદ્ધ ત્યાં આગળ આપણે જોઈએ છે. જે ગોલિયાથને જોઈને ઇઝરાયેલી લોકોમાં નાસભાગ થઈ જતી હતી, તે જ્યારે આવતો ત્યારે ઈશ્વરની નિંદા કરતો હતો, જીવતા ઈશ્વરની, ઇઝરાયેલના ઈશ્વરની નિંદા કરતો આપણે જોઈએ છે. જ્યારે આ માણસને નિંદા કરતો દાઉદે જોયો ત્યારે તેનાથી રહેવાયું નહીં, ત્યારે તેનાથી સહવાયું નહીં. આ કોણ છે જે મારા ઈશ્વરની આ રીતે નિંદા કરે છે? અને દાઉદે સાઉલને કહ્યું, હું આ માણસ સાથે યુદ્ધ કરવા માંગુ છું, હું એની સાથે યુદ્ધ પણ કરીશ, હું એને જીતી પણ લઈશ, કારણ કે મારી સાથે યહોવા છે, હું ઈશ્વરના નામે એની સાથે યુદ્ધ કરવા માંગુ છું. સાઉલ કહે છે, તું તો નાનું બાળક છે, તારાથી એની સામે ટકાશે નહીં. પણ દાઉદ કહે છે, ના, મારે એની સાથે યુદ્ધ કરવું છે. અને એ રીતે દાઉદ અને ગોલિયાથ વચ્ચે યુદ્ધ થવાની તૈયારીમાં હતી. ગોલિયાથ કહે છે, શું હું કૂતરો છું? તું આ રીતે લાકડી ને ગોફાણ લઈને મારી સામે આવે છે? આવ, તારું માંસ હું વાયુચર પક્ષીઓને ખાવાને માટે આપી દઈશ. પણ દાઉદ કહે છે, તું તારી શક્તિ પર અભિમાન રાખીને આવે છે, તારી શક્તિ પર તને ઘમંડ છે, તારા વિશાળકાય શરીર પર તને ઘમંડ છે. પણ હું એ ઈશ્વરના નામે આવું છું જે સર્વશક્તિમાન ઈશ્વર છે, જે આકાશ અને પૃથ્વીને બનાવનાર ઈશ્વર છે. એ ઈશ્વર તને મારા હાથોમાં સોંપી દેશે અને હું તારું માંસ આ વાયુચર પક્ષીઓને ખાવાને માટે, આ રાની પશુઓને ખાવાને માટે આપી દઈશ. અને એ રીતે તેઓ વચ્ચે આ યુદ્ધ શરૂ થવાની તૈયારીમાં હતી. યુદ્ધ શરૂ થવાની તૈયારીમાં હતું. અને દાઉદે ઉતાવળ કરી અને નદીમાંથી 5 સુવાળા પથ્થર લીધા અને એ પથ્થરોમાંથી એક પથ્થર ગફાણમાં મૂક્યો અને ગફાણને વીંઝીને એણે જોરથી ગોલિયાથ તરફ છોડ્યો. અને એ પથ્થર સીધો આ ગોલિયાથના કપાળમાં પેસી જાય છે. અને અચાનક એ પથ્થર કપાળમાં વાગવાના લીધે ગોલિયાથ એ ગબડી પડે છે, અધમુવો થઈ જાય છે. અને દાઉદ દોડે છે, જાય છે, તેના છાતી પર પગ મૂકે છે, ગોલિયાથની તલવારથી જ તેનું માથું કાપી નાખે છે. એ રીતે વહાલાઓ આપણે જોઈએ છીએ દાઉદ રાજા બાળપણથી જ નીડર છે, બાળપણથી જ હિંમતવાન છે, એનામાં પરાક્રમ ઈશ્વરનું આવ્યું. જ્યારે એનો રાજા તરીકે અભિષેક થયો ત્યાર પછીનો આ પ્રથમ યુદ્ધ એણે ગોલિયાથ સાથે લડ્યું અને ગોલિયાથને એક પથ્થરથી એ મારી નાખે છે. ઈશ્વરનું સામર્થ્ય, ઈશ્વરનું પરાક્રમ એ ત્યાં આગળ આપણે જોઈ શકીએ છીએ. એ રીતે અહીંયા આગળ આપણે દાઉદનું બાળપણ અને બાળપણમાં કરેલા સાહસિક કાર્યો આપણે જોઈ શકીએ છીએ. એ સાથે સાથે આપણે તેને જોઈએ છીએ કે રાજા તરીકેની તેની શરૂઆત પણ આપણે જોઈએ છીએ. જ્યારે તેનો અભિષેક કરવામાં આવ્યો તે બાબતો આપણે અહીં જોઈએ છીએ. સાઉલ જ્યારે વારે ઘડી વારંવાર ઈશ્વરની આજ્ઞાઓને તોડે છે, ઉથાપે છે,
ત્યારે આ દાઉદ રાજાને અભિષેક કરવામાં આવે છે. દાઉદ રાજાનો અભિષેક કરવામાં આવે છે તે આપણે જોઈએ છે. કારણ કે ઈશ્વરે શાઉલને રાજા તરીકે નકારી દીધો હતો. વાલા મિત્રો, આપણે પણ જ્યારે ઈશ્વરનો નકાર કરીએ છીએ, ઈશ્વરને ભૂલી જઈએ છીએ, અવળે માર્ગે ચાલીએ છીએ, ત્યારે ઈશ્વર પણ આપણને નકારી દે તેમાં કોઈ નવાઈને સ્થાન નથી. ઈશ્વરે શમૂએલને કહ્યું, કેમ તું સાઉલના લીધે દુઃખી થયા કરે છે? તારે ચિંતા કરવાની જરૂર નથી. તું તારી શીંગમાં તેલ ભરી લે અને તું બેથલેહેમ તરફ રવાના થઈ જા. બેથલેહેમ તરફ જા અને ત્યાં યીશાઈના દીકરામાંથી એકને મારે સારું અભિષિક્ત કર. હવે ત્યાં આગળ કોઈ નામ આપવામાં આવ્યું નથી. યીશાઈના તો 8 દીકરા છે, એમાંથી કોણ? તેનો રસપ્રદ ફકરો અહીં આગળ આપણે વાંચ્યો. 1 શમૂએલ 16મો અધ્યાય અને 6ઠી કલમથી તે લઈને 13મી કલમ સુધી એ ફકરો આપણે વાંચીએ છીએ. અને ત્યાં આગળ લખવામાં આવ્યું છે, દાઉદના 7 ભાઈઓ બધા શમૂએલની આગળથી પસાર થાય છે. અલિયાબને જોયો ત્યારે વિચારે છે, આહા, એની કેટલી મોટી હાઈટ છે, સુંદર પણ છે, એનો ખભો બધા કરતા તરી આવે છે, નક્કી આ જ યહોવાનો અભિષેક થવું જોઈએ. ત્યારે શમૂએલને કહે છે, શમૂએલ, જે રીતે માણસ જુએ છે તે રીતે ઈશ્વર જોતો નથી. માણસ બાહ્ય દેખાવો તરફ દ્રષ્ટિ કરે છે, જુએ છે, પણ હું હૃદય તરફ જોનાર ઈશ્વર છું. વહાલાઓ, આપણી કદકાઠી કેવી છે એ મહત્વની નથી, પણ ઈશ્વર કદકાઠી કરતા, બાહ્ય દેખાવો કરતા હૃદય તરફ જુએ છે. મારા માટે એને કેટલું માન છે, મારા માટે એના જીવનમાં કેટલું સ્થાન છે, ઈશ્વર એ જુએ છે. આપણે બાહ્ય દેખાવ પર વધારે ફોકસ કરીએ છીએ, પણ ઈશ્વર એ બાહ્ય દેખાવ કરતા હૃદય તરફ જુએ છે, હૃદય તરફ જુએ છે. અને એમ કરતા 7 ભાઈઓને ઈશ્વર સ્વીકાર કરતા નથી અથવા તેમને પસંદ કરતા નથી, તેમને અભિષેક કરતા નથી. પણ શમૂએલ પૂછે છે, શું તારા આટલા જ દીકરા છે? તેણે કહ્યું, ના, નાનો દીકરો એ તો ઘેટા ચરાવવા માટે ગયો છે. યીશાઈને પોતાના નાના દીકરાને અહીં બોલાવવું પણ યોગ્ય ના લાગ્યું, કારણ કે એ તો ઘેટા બાળક છે, સામાન્ય બાળક છે. જ્યારે અહીં તો યીશાઈના 3 દીકરા ઓલરેડી સાઉલના સૈન્યમાં હતા, લશ્કરમાં હતા. અને દાઉદમાં તો એવું કાંઈ એને જોવા જ મળતું નથી કે એને રાજા તરીકે અહીંયા બોલાવવામાં આવે અથવા એનો અભિષેક કરવામાં આવે. પણ ઈશ્વરે એને પસંદ કર્યો. 7 ભાઈઓને સ્વીકાર કરવામાં આવ્યા નહીં, પણ દાઉદને અહીં આગળ રાજા તરીકે સ્વીકાર કરેલો આપણે જોઈએ છે. અને જ્યારે દાઉદનો રાજા તરીકે અભિષેક કરવામાં આવ્યો ત્યારે ઈશ્વરનો આત્મા તેના પર ઉતરી આવેલો આપણે જોઈએ છે. અને ઈશ્વરનો આત્મા દાઉદ પાસે આવે છે અને સાઉલ પાસેથી ઈશ્વરનો આત્મા જતો રહે છે. માટે સાઉલ બેચેન બની જાય છે, બેબાકડો બની જાય છે. શું કરવું, શું ના કરવું એને ખબર પડતી નથી, અને જાણે ગાંડો હોય એ પ્રકારનું વર્તન તે સભામાં કરે છે, લોકો સમક્ષ કરે છે. ત્યારે એને કોઈક એવા સંગીત વાદકની જરૂર પડી, એવા સંગીતકારની જરૂર પડી જે વીણા વગાડે અને સાઉલ ખુશ થાય, અને ખુશ થાય એટલે એ રાજી થાય અને એ જે બેચેની છે એ બેચેની દૂર થાય. માટે એવા સમયોમાં આખા ઇઝરાયલમાં તપાસ કરી તો આ દાઉદ એ એમને મળી આવ્યો, જે સરસ વીણા વગાડતો હતો, તાલંતથી ભરપૂર એવો આશાસ્પદ જુવાન એમને મળી આવે છે અને એને રાજા સમક્ષ ઊભો કરવામાં આવે છે. સાઉલને ખુશ કરવાને માટે, એને પ્રસન્ન કરવાને માટે, એની બેચેની દૂર કરવાને માટે દાઉદની પસંદગી કરવામાં આવે છે. તમે વિચારી શકો છો, ઈશ્વર પોતાની યોજનાને સાકાર કરવાને માટે કઈ રીતે માર્ગ ખુલ્લા કરે છે તે અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ. દાઉદનો અભિષેક તો કરવામાં આવ્યો, પણ એને હવે રાજા તરીકેનું શિક્ષણ જોઈએ.
એ કઈ રીતે યુદ્ધો લડવા, કઈ રીતે દરબારમાં કાર્ય કરવું, એ બધી બાબતો શીખવાડવાને માટે ઈશ્વર તેને અહીં આગળ લઈ આવે છે. તેની પાછળ, તેને લાવવા પાછળ સાઉલ પછી દાઉદ રાજા બનશે, તેમાં ઈશ્વરનો હેતુ આપણે જોઈ શકીએ છીએ. તેમાં ઈશ્વરનો હેતુ આપણે જોઈ શકીએ છીએ. શરૂઆતમાં સાઉલ અને દાઉદ વચ્ચે સારી મિત્રતા હતી, સારી સાંઠગાંઠ હતી, સારું બનતું હતું, તે પણ આપણે જોઈએ છે. પણ એક દિવસે ગોલિયાત સાથે વિજય મેળવ્યા બાદ તેમના અને દાઉદ વચ્ચેના જે સંબંધો છે એ સંબંધોમાં ભંગાણ આવી જાય છે. કારણ કે એ વિજયશ્રીમાં સાઉલ કરતા લોકોએ દાઉદને વધારે માન આપ્યું હતું. એના માટે સાઉલ એવું વિચારે છે, હવે એને રાજ્ય સિવાય શાની ખોટ છે, કારણ કે લોકોની પ્રસન્નતામાં પણ એ આગળ વધે છે. અને માટે સાઉલ તેના પર ભયંકર ઈર્ષા કરવા લાગ્યો. અને તે દિવસથી એમના વચ્ચેના જે સંબંધો હતા એ સંબંધોમાં ભંગાણ આવી જાય છે, એ સંબંધોમાં ખટાશ આવી જાય છે, એ સંબંધો તૂટી જાય છે. અને જ્યારે સારા સંબંધો હતા ત્યારે દાઉદને શસ્ત્રવાહક બનાવી દેવામાં આવ્યો હતો, તે આપણે જોઈએ છે. પણ ત્યારબાદ સાઉલે દાઉદને નીચલા સ્થાને ઉતારી પાડ્યો, નીચલા સ્થાને ઉતારી પાડેલો આપણે જોઈએ છે. અને દાઉદ જ્યારે વીણા વગાડતો હતો ત્યારે સાઉલે વિચાર્યું, આ મારી પાસે સારામાં સારો તક છે કે એને હું દિવાલમાં ચોંટાડી દઈશ. અને તેણે ભાલો લીધો અને ખૂબ જ તાકાતથી દાઉદ તરફ ફેંક્યો, દાઉદ પર ફેંક્યો. પણ દાઉદ ખૂબ જ હોશિયારીથી, ચાલાકીથી તેના હાથમાંથી બચી જાય છે, તે આપણે જોઈએ છે. અને ભાલો દિવાલની અંદર ખૂંપી જાય છે. એટલી તાકાતથી સાઉલે તેને મારી નાખવાને માટે ભાલો ફેંક્યો હતો, તે આપણે જોઈએ છે. ત્યારબાદ સાઉલ રાજા દાઉદની પાછળ જાણે આદુ ખાઈને લાગી ગયો એને મારવાને માટે. એની પાછળ ને પાછળ તે જાય છે, એને તક મળે અને હું એને મારી નાખું. અને ત્યારબાદ ઘણો મોટો સમય, ઘણો લાંબો સમય દાઉદ સાઉલથી નાસ્તો ફરે છે, તે બાબત આપણે જોઈએ છે. તેને કોઈ જગ્યાએ સલામતી મળતી નથી. પ્રબોધકો પણ તેને સલામતી આપી શકતા નથી, યાજકો પણ તેને સલામતી આપી શકતા નથી. તેના રાજ્યના લોકો, યહૂદાના લોકો, તેના પરિવારના લોકો, એટલે સુધી કે તેનું પરિવાર પણ તેને સલામતી આપી શકતું નથી. એ હદે તે નાસ્તો ફરે છે. ઘડીકમાં અહીં તો ઘડીકમાં રાનમાં મળે છે, ઘડીકમાં ગુફામાં ચાલ્યો જાય છે, ઘડીકમાં પ્રબોધકો પાસે બચવાને માટે એક ઉપાય તરીકે જાય છે. ઘણી બધી મુશ્કેલીઓ, ઘણી બધી પીડાઓ, ઘણી બધી યાતના. રાજા તો બનાવી દેવામાં આવ્યો, અભિષેક તો કરવામાં આવ્યો, પણ રાજા બને તે પહેલાં ઘણા બધા સંઘર્ષોમાંથી તેને પસાર થવું પડે છે, તે આપણે જોઈએ છે. ઘણી બધી વાર સાઉલ એટલો આંધળો બની ગયો દાઉદને મારવાને માટે, અને દાઉદના હાથમાં સપડાઈ જાય છે. દાઉદ પાસે તક હતી, 2 વખતે એ સાઉલને મારી શક્યો હોત, પણ એ ઈશ્વરનો અભિષિક્ત છે, એના પર હું હાથ નાખી શકું નહીં, અને જીવતદાન આપે છે. વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ કદાચ ને તમને અને મને એ જ બાબતો શીખવાડી છે. જો તારો શત્રુ ભૂખ્યો હોય, જો તારો શત્રુ તરસ્યો હોય, તો તેને ખવડ, તેને પાણી પીવડાવ, અને એમ કરીને તેના માથા પર ધગધગતા અંગારાના ઢગલા કરીશ. વાલાઓ, તમારે અને મારે એકબીજાને માફી આપવાની જરૂર છે. દાઉદે પણ અહીં આગળ તેને મળેલી તકને જતી કરે છે, અને ત્યાં દાઉદનું મોટું મન અને તેનું ઉદાર મન આપણે જોઈ શકીએ છીએ. વાલાઓ, સાઉલથી એટલી હદે કંટાળી જાય છે. દાઉદને લાગ્યું, હવે મારું આવી બન્યું છે, આ સાઉલ મને ચોક્કસ મારી નાખશે. પણ સાઉલના જ દીકરા યોનાથાન અને તેની પત્ની એને બચાવવાને માટે તનતોડ મહેનત કરે છે.
સાઉલના હાથમાંથી છોડાવી લે છે. સાઉલ પછી યોનાથાન રાજા બની શક્યો હોત. એ તક એની પાસે હતી, પણ એ બીજા નંબરનું સ્થાન સ્વીકારે છે. મને ખબર છે ઈશ્વર તારી સાથે છે અને ચોક્કસ તું એક દિવસે રાજા બનશે અને હું બીજા નંબરનો માણસ હોઈશ. તું મને અને મારા પરિવારને કનડીશ નહીં, મારા પરિવારને તું સાચવજે. એક કોલ કરાર, એક મિત્રતા ત્યાં આગળ જોઈ શકાવાય છે. અને એ રીતે ઘણી બધી વખત દાઉદ એ સાઉલથી બચી જાય છે. આખરે એને લાગ્યું કે આ સાઉલ મને છોડશે નહીં, એ સાઉલ મને મારી જ નાખશે. અને આખરે કંટાળીને તે પોતાના શત્રુઓના દેશમાં એટલે કે ફલિસ્તીઓના દેશમાં ગાથના રાજા આકીશ પાસે નાસી જાય છે. પ્રથમ તો ત્યાં આપણે જોઈએ છે દાઉદ એના દરબારમાં જાય છે, ત્યારે ઘણા બધા લોકોએ એને ઓળખી કાઢ્યો. અરે આ તો દાઉદ છે જેણે ગોલિયાથને મારી નાખ્યો. ત્યારે દાઉદે જે એક્ટિંગ કરી છે, ગજબની એક્ટિંગ, એ રાજા પણ તેને ઓળખી ના શક્યો. તેણે કહ્યું મારા દરબારમાં ગાંડાઓની ખોટ છે, તમે આ એક ગાંડા વેડા કરવા માટે આ માણસને અહીંયા લાવ્યા છો. એ હદે દાઉદ રાજા એક્ટિંગ કરે છે. આજના અભિનેતાઓને શરમાવે એટલું ગજબનું તાલંત એ દાઉદમાં હતું, તે આપણે જોઈએ છે. પણ દાઉદ રાજા તેને પોતાની ઓળખ આપે છે અને ત્યાં સિકલાગની અંદર તેને આશરો આપવામાં આવે છે. એ રીતે એ સાઉલથી પોતાનો જીવ બચાવે છે. અને સાઉલ રાજા અને તેનો દીકરો યોનાથાન એ મરે છે ત્યાં સુધી એ સિકલાગમાં જ રહે છે, તે આપણે ત્યાં આગળ જોઈએ છે. અને સાઉલના મરણ બાદ, યોનાથાનના મરણ બાદ તે વિલાપ કરે છે, તે શોક વ્યક્ત કરે છે. કેમ આવું થયું, કેમ આવું થયું? મારું ખાતરીપૂર્વકનું માનવું છે, જો સાઉલ ઇઝરાયલ તરફથી લડ્યો હોત તો સાઉલ કે યોનાથાન કદી મરત નહીં. એ પરાક્રમ, એ સાહસ, એ યુદ્ધ કરવાની કળા દાઉદમાં ચોક્કસ હતી, તે આપણે પરિચિત છીએ, તે આપણે જાણીએ છીએ. જ્યારે સાઉલ અને યોનાથાનનું મરણ થયું ત્યારે એ ઈશ્વરની સલાહ લે છે, ઈશ્વરને પૂછે છે હું શું કરું, શું હું યહૂદામાં જાઉં, શું મારા વતનમાં જાઉં? ઈશ્વરે એને કહ્યું કે તું જા. અને ત્યાં આગળ યહૂદાના કુળ પર તે રાજ કરતો આપણે જોઈ શકીએ છીએ. અને હેબ્રોનને તે પોતાની રાજધાની બનાવે છે અને 7.5 વર્ષ તે ત્યાં આગળ રહીને રાજ કરે છે. એ 7.5 વર્ષો દરમિયાન પણ તેનો સંઘર્ષ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ યોનાથાનનો દીકરો જે ઇઝરાયલ પર રાજ કરતો હતો તેનું પણ મરણ થયું. એના મૃત્યુ બાદ સમગ્ર ઇઝરાયલ પર દાઉદને રાજા તરીકે અભિષિક્ત કરવામાં આવે છે, તે આપણે જોઈ શકીએ છીએ. અને વહાલાઓ, એ સંયુક્ત ઇઝરાયલનો સંયુક્ત રાજ્યનો એ બીજો રાજા બને છે. અને ત્યાર પછી એની જે જર્ની શરૂ થાય છે, સફળતાની જર્ની, તે પણ આપણે જોઈ શકીએ છીએ. રાજા તરીકેની શરૂઆત, એના સંઘર્ષો અને રાજા તરીકેની સફળતાઓ અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ. યરૂશાલેમ ગયા પછી ખૂબ જ સફળ રાજા તરીકે દાઉદ ઉભરી આવેલો અથવા તેની કારકિર્દીની શરૂઆત કરેલી આપણે જોઈ શકીએ છીએ. તે ખૂબ જ બહાદુરીથી અને હોશિયારીથી ખૂબ વ્યવસ્થિત રીતે યુદ્ધો કરે છે અને એ રીતે ઘણો મોટો પ્રદેશ તે જીતી લેશે. ફલિસ્તીઓ, કનાનીઓ, મોઆબીઓ, અરામીઓ, અદમીઓ, અમાલિકીઓ વગેરે પ્રજાઓ પર તેણે જીત મેળવી, તેમને પોતાને તાબે કર્યા, તેમને ખંડિયા રાજ્ય બનાવી દીધા, તે આપણે આ જોઈ શકીએ છીએ. અને ઇજિપ્તની સીમાઓથી શરૂ કરી અરાબાના અખાત થઈ એક યુફ્રેટિસ નદીના નીચલા ભાગનો પ્રદેશ તેણે કબજે કરી લીધો. ખૂબ જ મોટો ભાગ તેણે કબજે કરી લીધો. એ આપણે જોઈએ છે. યુદ્ધ કરવાની કળા, એની નિડરતા, એની હિંમત આપણું ખાસ ધ્યાન ખેંચે છે. એક સામાન્ય ઘેટા પાળકથી લઈને એ રાજા બની ગયેલો આપણે જોઈએ છે. રાજા બની ગયેલો આપણે જોઈએ છે. વહાલાઓ, યરૂશાલેમમાં તેણે ભવ્ય મહેલ બાંધ્યો.
અને તેણે એક શહેરથી બીજા શહેરને જોડવાને માટે ધોરીમાર્ગો બનાવ્યા, વેપાર ઉદ્યોગ શરૂ કર્યા. એ રીતે આપણે જોઈએ છીએ તે ખૂબ જ સફળ રાજા તરીકે આગળ આવે છે. તેના દેશની અંદર આબાદી વધી ગયેલી આપણે જોઈએ છે. ઈશ્વર દાઉદ સાથે બીજો સમુએલ 7મો અધ્યાયમાં સનાતન કરે છે, તારા પછી જે રાજા આવશે તેની સાથે હું સનાતન કરાર સ્થાપન કરીશ. સનાતન કરારના ભાગરૂપે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દાઉદના વંશમાં જન્મ લે છે. તે બાબત આપણે જોઈએ છીએ. દાઉદના વંશમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે જન્મ લીધો. એ ઈશ્વરે દાઉદ સાથે કરેલો એ કરાર અહીં આગળ પૂરો થયેલો આપણે જોઈ શકીએ છીએ. વાલાઓ, હજુ પણ યહૂદી લોકો એ મસીહની રાહ જોઈ રહ્યા છે. મસીહ આવીને પોતાનો જીવ આપીને, પ્રાણ આપીને ગયા છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરીને પાછા આવશે અને એ સનાતન કરારના ભાગરૂપે સમગ્ર વિશ્વ પર પોતાનું રાજ્ય સ્થાપશે. તે આપણે જોઈ શકીએ છીએ. વાલાઓ, એક રાજા હોવા છતાં પણ એના ઈશ્વર સાથેના સંબંધો કદી પણ નબળા થયા નહોતા. ઈશ્વર સાથેના એક ગાઢ સંબંધની અંદર મજબૂત થતો જાય છે. ત્રીજી વસ્તુ એના જીવનમાં આપણે જોઈએ છે, ઈશ્વર સાથેના ગાઢ સંબંધો. એ સંબંધોની અંદર એ આગળ વધે છે. નાનપણથી જ એ ઈશ્વર પરાયણ જીવન જીવનારો વ્યક્તિ છે. વાલાઓ, કેટલાય ગીતોની એણે રચના કરી છે. કદાચ ઘેટાની પાછળ ચાલતા ચાલતા એણે જોયું, નિહાળ્યું, હું તો એક ઘેટા પાળક છું જ, પણ મારો ઈશ્વર એ ખરેખર ઘેટા પાળક છે, ઉત્તમ ઘેટા પાળક છે. યહોવા મારો ઘેટા પાળક અને હું તેનું ઘેટું છું. એ રીતે દાઉદ પોતાની જાતને ઘેટા તરીકે અને ઈશ્વરને ઘેટા પાળક તરીકે રજૂ કરે છે. આનો સંદર્ભ એ છે કે જ્યારે દાઉદ એ સાઉલથી નાસતો ફરતો હતો, ભાગતો હતો, ત્યારે ઈશ્વરે કઈ રીતે એની બધી જરૂરિયાતો પૂરી પાડી. 400 માણસોને લઈને ચાલવું અને એ બધાની જરૂરિયાતો પૂરી પાડવી એ દાઉદનું કામ નહોતું, પણ ઈશ્વરનું કામ હતું. ઈશ્વર એને દરેક રીતે મદદ કરે છે. એ ઈશ્વરની હાજરીને માટે, એ ઈશ્વરની સંગતિને માટે હંમેશા ઝંખના રાખે છે. ઈશ્વર સાથે ભેટ કરવાને માટે એ હંમેશા ઝંખના રાખે છે. તે આપણે જોઈ શકીએ છીએ. વાલાઓ, એના વિશે એવું લખવામાં આવ્યું છે, એ રાજા હતો છતાં પણ દિવસમાં 7 વાર એ ઈશ્વરની સ્તુતિ કરે છે, ઈશ્વરની આભાર સ્તુતિ કરે છે. તે બાબતો આપણે જોઈ શકીએ છીએ. દાઉદને ગાવા વગાડવાનો શોખ હતો. એક તાલંતથી ભરપૂર એવો યુવાન, તાલંતથી ભરપૂર એવો રાજા. ગીત શાસ્ત્રમાંથી 150 ગીતોમાંથી તો 73 ગીતો, અડધા ભાગના ગીતો દાઉદે રચેલા છે. ફક્ત 73 જ કેમ, હજુ ઘણા બધા ગીતો એણે રચ્યા હશે. તે આપણે માની શકીએ છીએ, કારણ કે એ એક સંગીતકાર છે, સંગીતની રચના કરનાર છે, અલગ અલગ વાજિંત્રો વગાડે છે. એટલું સરસ વાજિંત્રો વગાડે છે કે ઓલો સાઉલ પણ એ સાંભળીને ખુશ થઈ જાય છે, એની બેચેની દૂર થઈ જાય છે. વાલાઓ, દાઉદને ઈશ્વર પ્રત્યેની આસ્થા કોરી ખાય છે. દાઉદ ઈશ્વરના સાનિધ્યમાં ખૂબ જ આનંદ કરે છે. તે આપણે જોઈ શકીએ છીએ. ધાર્મિક રીતે પણ તેણે ગજબના કાર્યો ઇઝરાયલ પ્રજામાં કર્યા છે. તે આપણે જોઈએ છીએ. આપણે જોઈએ છીએ જે કરારકોસ કિર્યાથ-યરીમ નામના સ્થળેથી તે યરૂશાલેમમાં લાવે છે. ઈશ્વરને માટે એક નવો મુલાકાત મંડપ ઊભો કરે છે અને મુલાકાત મંડપની અંદર એ કરારકોસને લાવીને મૂકે છે અને ખૂબ જ વ્યવસ્થિત રીતે એ ભજન સેવાની શરૂઆત કરે છે. તે આપણે જોઈએ છે. અને જ્યારે પાછળથી સુલેમાન રાજાએ એક ભવ્ય મંદિર બાંધ્યું, હા, એ ભવ્ય મંદિર બાંધવાની ઈચ્છા દાઉદે વ્યક્ત કરી હતી. એ નાથાન પ્રબોધકને કહે છે, હું મોટા મહેલોમાં રહું છું અને મારો ઈશ્વર એ તંબુઓમાં રહેશે.
હું એક પૃથ્વીનો રાજા મહેલમાં રહું છું અને આકાશને બનાવનાર રાજા, આકાશી રાજા શું આવા તંબુઓમાં નિવાસ કરશે? હું તેના માટે એક મોટું મંદિર બનાવીશ અને તેમાં મારો ઈશ્વર રહેશે અને ત્યાં ભક્તિ કરવામાં આવશે, આરાધના કરવામાં આવશે. પણ ઈશ્વરે દાઉદને મનાઈ કરી કે તારા હાથે ઘણું બધું રક્ત વહેવડાવવામાં આવ્યું છે. એ રક્તમાં કદાચને ઉરિયા હેતીના મરણને દર્શાવવામાં આવ્યું છે. એ રક્તને વહેવડાવ્યું. માટે ઈશ્વર એને કહે છે, તું નહીં પણ તારા પછી જે દીકરો તારી ગાદીએ બેસશે એ મારે સારું મંદિર બાંધશે. ભલે દાઉદ રાજા એ મંદિર ના બાંધી શક્યો, પણ મંદિરને બાંધવાને માટે મોટા ભાગેની સામગ્રી એ ત્યાં વસાવે છે અને એ આપે છે. તે આપણે જોઈએ છે. એણે ધાર્યું હોત તો લોકો પાસેથી કર મેળવીને આ બધી બાબતો તે કરી શક્યો હોત, પણ ના, પોતાના ખજાનામાંથી એ ઈશ્વરને માટે હાથ ખોલીને એ દાન આપે છે. ત્યાં આગળ ઈશ્વર સાથેના એના સંબંધો પણ દેખાઈ આવે છે. એ કહે છે, એને જ્યારે મનાઈ કરવામાં આવી ત્યારે એણે કહ્યું, હું કોણ અને મારું પરિવાર કોણ કે ઈશ્વર તું મને આટલે સુધી લઈ આવ્યો છે? તે બાબત આપણે જોઈએ છે. મંદિર બાંધવા માટે દાઉદે બધો જ સર સમાન પૂરો પાડેલો આપણે જોઈએ છે. વહાલાઓ, તે ભલે મંદિર ના બાંધી શક્યો, ભલે ને એ મંદિર સુલેમાન રાજાએ બાંધ્યું, પરંતુ યરૂશાલેમ શહેરને ત્યાર પછી જે ધાર્મિક મહત્વ મળ્યું તે દાઉદના કારણે જ મળ્યું. અને જે વ્યવસ્થિત રીતે ભક્તિ સભા થાય છે, એ સુલેમાનના મંદિરમાં જે ભક્તિ સભા થતી હતી એ પણ દાઉદને જ આભારી જાય છે. દાઉદે જ એ વ્યવસ્થા કરી હતી. અને દાઉદ તો પોતે ગાયક હતો જ, સંગીતકાર હતો જ, પણ ઈશ્વરની સ્તુતિ કરવાને માટે, આરાધના કરવાને માટે, ઈશ્વરના નામને બુલંદ બનાવવાને માટે સુંદર ક્વાયરની પણ વ્યવસ્થા કરે છે. આજે દરેક મંડળીમાં મોટા ભાગે ક્વાયર હોય છે. એ પણ કદાચ દાઉદને જ આભારી છે, કારણ કે તેણે આ પ્રકારની વ્યવસ્થા કરી હતી. તે આપણે જોઈએ છે. વહાલાઓ, તે રાજા બન્યો. પોતે ખૂબ જ શક્તિમાન હતો, પરાક્રમી હતો, નીડર હતો, હિંમતવાન હતો. પણ જ્યારે પણ તે યુદ્ધ કરવા જાય છે ત્યારે એ ઈશ્વરની સલાહ લે છે, ઈશ્વરના ચરણોમાં જાય છે, નમી પડે છે, સરેન્ડર કરે છે, સમર્પણ કરે છે, પૂછે છે, પ્રભુ હું જાઉં કે કેમ, હું જીતીશ કે કેમ? તમે બાઇબલમાં વારે ઘડી આ શબ્દ વાંચવા મળશે કે તે કઈ રીતે ઈશ્વરની સલાહ લે છે અને ઈશ્વર તેને સફળ કરે છે. પણ જ્યારે બધી જ બાબતોમાં તે સલાહ લેતો હતો, ઈશ્વરની સલાહ લેતો હતો, પણ જ્યારે એ નવા વર્ષની શરૂઆત થાય છે, એ પોતાના મહેલ પર આંટા ફેરા મારે છે અને લોકો પોતાનો વિસ્તાર વધારવાને માટે યુદ્ધમાં ગયા હતા, ત્યારે એણે ભયંકર મોટું પાપ કર્યું, વ્યભિચારનું પાપ. એ ઉરિયા હિત્તીની સ્ત્રી, એની સાથે એણે વ્યભિચાર કર્યો. એણે ત્યાંથી તેડાવી મંગાવી, એની સાથે વ્યભિચાર કર્યો અને સાથે સાથે વ્યભિચાર કર્યા પછી એ પાપને સંતાડવાને માટે ખૂબ જ પ્રયત્નો કર્યા. એણે ઉરિયાને બોલાવી મંગાવ્યો, એને ભેટ સોગાતો આપી, કહ્યું કે તું ઘેર જા, તારા ઘેરે જઈને આનંદ કર, તારી પત્ની સાથે તું સૂઈ જા. અને એ રીતે દાઉદે એ પાપને ઢાંકવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા. મને એક વિચાર આવે છે, શા માટે એ દાઉદ એ ઈશ્વરનો મનગમતો માણસ હતો, છતાં એના પાપનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે? વહાલાઓ, બાઇબલ એ તો આરસી સમાન છે, અરીસા સમાન છે. તેની સામે તમે ઊભા રહો તો કંઈ પણ છુપાવશે નહીં. અરીસો બધું જ બતાવી દેશે. એ રીતે બાઇબલના વચનો પણ તમને અને મને એ અરીસા સમાન આપણું જીવન કેવું છે એ બતાવી દે છે. વહાલાઓ, નાથાન પ્રબોધકને મોકલવામાં આવ્યો. નાથાન એ દાઉદ પાસે જાય છે, એક ગજબનું એને દ્રષ્ટાંત આપે છે ઘેંટીનું. દાઉદ ગુસ્સે થઈ જાય છે, કોણે આવું કર્યું છે? નાથાને કહ્યું, એ દુષ્ટ માણસ તું જ છે,
તે જે પાપ કર્યું છે, તે અપરાધ કર્યું છે, અને દાઉદ એ નમી પડે છે, ઝૂકી પડે છે. એક રાજા પ્રબોધક આગળ ઝૂકી જાય છે, એ ઈશ્વર આગળ ઝૂકી જાય છે. તે સાચું કહ્યું, મેં ખોટું કર્યું છે, હું પાપી છું, મેં અપરાધ કર્યો છે. હે પ્રભુ, તું મને માફ કર. ગીતશાસ્ત્ર 32 અને ગીતશાસ્ત્ર 51 પસ્તાવાની લાગણી સાથે એ ગીતની રચના કરવામાં આવી. ઈશ્વર સમક્ષ પોતાના પાપ કબૂલ કરતા એ નાના અનુભવતો નથી. પાપ કબૂલ કરવાથી તમે કે હું નાના બની જતા નથી. આપણે જે કંઈ અપરાધો કર્યા છે, જે કંઈ ગુનાઓ કર્યા છે, તેની કબૂલાત કરવી જોઈએ અને તેને માફી આપી દેવામાં આવી. ઈશ્વર સાથેના સંબંધો અહીં આગળ દેખાય છે. જ્યારે એને ખબર પડી આ પાપના કારણે મારા સંબંધો ઈશ્વર સાથેથી તૂટી જઈ શકે છે. જો દાઉદ રાજા અક્કડ રહ્યો હોત, અભિમાનમાં રહ્યો હોત, તો ચોક્કસ તેના અને ઈશ્વરના સંબંધોમાં ભંગાણ આવી ગયું હોત. પણ એ નમી પડે છે અને માફી માગી લે છે, તે આપણે જોઈએ છે. એ રીતે ઈશ્વર સાથેના સંબંધો પણ તેના અહીં આગળ જોઈએ છે. વહાલાઓ, તેના બાળપણ વિશેની વાતો, તે કઈ રીતે રાજા તરીકેની શરૂઆત કરે છે, રાજા તરીકેના એના સંઘર્ષો અને રાજા તરીકેની સફળતા પણ આપણે જોઈએ છીએ. એમ જ નથી આવી જતું. એ ઈશ્વર ભક્ત રાજા હતો, ઈશ્વર સાથેના સંબંધો મજબૂત હતા, તે આપણે જોઈએ છીએ. દિવસમાં 7 વાર એ ઈશ્વરની સ્તુતિ કરે છે. એ કહે છે, હું ઈશ્વરના મંદિરમાં રહું અને તેને નિરંતર જોયા કરું. હું તેના નિયમ વિશે હરખાઉં, હું તેના નિયમોનું મનન કર્યા કરું. એક જગ્યાએ તો કહે છે, હું દરવાન હોત તો કેટલું સારું, દરવાજા ઉપર ઊભો રહીને ઈશ્વરના સૌંદર્યનું અવલોકન કર્યા કરું. કેટલો બધો ઈશ્વર પરનો તેનો વિશ્વાસ છે. ઈશ્વર સાથેના સંબંધોમાં કેટલો બધો મજબૂત છે, એના ગાઢ સંબંધો છે, તે આપણે જોઈએ છીએ. વહાલાઓ, આમ એ ઈશ્વરનો મનગમતો માણસ બની જાય છે. ભલે મનગમતો માણસ હતો, ભૂલ કરી તો ઈશ્વર એને શિક્ષા પણ કરે છે. પાપની માફી તો મળી, પણ પાપના પરિણામો પણ તે ભોગવતો આપણે જોઈએ છે. બાદશેબા સાથે એણે વ્યભિચારના કારણે જે બાળક બન્યું એનું મૃત્યુ થાય છે. આબશાલોમ એ દાઉદના દીકરા આમોનને મારી નાખે છે, એ આપણે જોઈએ છે. આમોને આબશાલોમની બેન એટલે કે પોતાની બેનની સાથે જ વ્યભિચાર કર્યો, તે આપણે જોઈએ છે. દાઉદ રાજાની ઉપપત્ની સાથે આબશાલોમે વ્યભિચાર કર્યા, તે આપણે જોઈએ છે. દાઉદને ભાગી જવું પડે છે, તે આપણે જોઈએ છે. લોકો ઘણા એને શ્રાપ આપે છે, તે આપણે જોઈએ છે. પાપના પરિણામો, આપણે પાપ કર્યું છે તો એના પરિણામ પણ છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અનંત જીવન છે. માફી માગી લેવાથી પ્રભુ માફ કરી દે છે, પણ ઘણા પાપો તમારે અને મારે એ પાપોનો પરિણામ પણ ભોગવવું પડે છે. આમ દાઉદમાં કેટલીક નબળાઈઓ હતી, પણ તેનું વ્યક્તિત્વ તેના ઈશ્વરને મહિમા આપનારું બની રહે છે, તે આપણે જોઈએ છે. તે એક મોટો અને પ્રખર કવિ હતો, મોટો સંગીતકાર હતો, તે પણ આપણે જોઈએ છે. અને તેણે રચેલા ગીતોમાં તેનો ખૂબ ઊંડો ભક્તિભાવ એ આપણે જોઈએ છે. ઈશ્વર પ્રત્યેની તેની લાગણીઓ જોઈએ છે. તેના હૃદયમાં ઈશ્વર પ્રત્યેની જે લાગણીઓ હતી, તે સૂર બનીને, શબ્દો બનીને બહાર આવતી આપણે જોઈએ છે. ઈશ્વર પર, ઈશ્વરના લોકો પર, ઈશ્વરના ઘર પર તે કેટલો બધો પ્રેમ રાખતો હતો, તે આ ગીતો દ્વારા આપણને ખબર પડે છે. વહાલાઓ, બાળપણથી જ તે ઈશ્વરમાં મગ્ન રહેનાર, ઈશ્વરની પાછળ ચાલનાર એવો છે. એક રાજા તરીકે એણે જે સફળતાઓ મેળવી, પણ સફળતા મેળવવા પહેલાં કેટલો બધો સંઘર્ષ કર્યો, છતાં પણ ઈશ્વરથી એ દૂર જતો નથી. એ ઈશ્વર ભક્ત રાજા છે, એની સાથે સનાતન કરાર કરવામાં આવ્યો. એ ઈશ્વર સાથેના સંબંધો આપણે અહીંયા આગળ જોઈએ છે. ઘણી બધી બાબતો દાઉદ આપણી આગળ મૂકે છે. તે કઈ રીતે પ્રભુમાં આગળ વધ્યો, અંત સુધી પ્રભુમાં આગળ વધ્યો.
અને પ્રભુમાં તે ઊંઘી જાય છે. ઇઝરાયલનો એક મોટો અને પ્રખ્યાત રાજા બની જાય છે. તેના જેવું રાજ્ય ત્યાર પછી કોઈ સ્થાપી શક્યું નથી. વહાલાઓ, આ દાઉદ આપણા માટે એક ઉત્તમ ઉદાહરણ હોઈ શકે. પ્રભુની સાથે સંબંધોમાં કઈ રીતે આગળ વધવું. નિષ્ફળતાઓ વચ્ચે નિરાશ થવાની જરૂર નથી. એ સંઘર્ષોમાં પ્રભુ એની સાથે હતા. આપણી સાથે પણ એ સંઘર્ષોમાં રહેશે અને સફળતા પામતા સુધી પ્રભુ આગળ લઈ જશે. પણ તમારે અને મારે જે કરવાનું છે, જેમ દાઉદ ઈશ્વર ભક્ત હતો, ઈશ્વરની આજ્ઞાઓ પ્રમાણે ચાલતો હતો, દરેક બાબત ઈશ્વરને પૂછે છે, ઈશ્વરની ઈચ્છા, ઈશ્વરની દોરવણી પર આધાર રાખે છે. આપણે પણ ઈશ્વરની ઈચ્છાઓને શોધવાની જરૂર છે. ઈશ્વરનું માર્ગદર્શન લેવાની જરૂર છે. ઈશ્વરની દોરવણી પ્રાપ્ત કરવાની જરૂર છે. અને તેમ કરવાને માટે પ્રભુ કૃપા આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા પ્રેમાળ ઈશ્વર, આ સુંદર સમય માટે આભાર માનીએ છીએ અને તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજે જે પાત્રા લેખન કરવામાં આવ્યું, ઈશ્વરનો મનગમતો માણસ દાઉદના પાત્રા લેખન વિશે, દાઉદના જીવન વિશે અમે જોઈએ છીએ. બાળપણથી જ એ ઈશ્વર ભક્ત વ્યક્તિ છે. બાળપણથી જે નીડર છે, હિંમતવાન છે. ઘણા બધા સાહસિક કાર્યો એણે કર્યા છે, તે અમે જોઈએ છીએ. એક રાજા તરીકે કરેલા સંઘર્ષો અને સફળતા અમે જોઈએ છીએ. અને તે ઈશ્વર ભક્ત રાજા હતો. ઈશ્વર સાથેના સંબંધોમાં મજબૂત હતો. તેની સાથે સનાતન કરાર કરવામાં આવ્યો. પ્રભુ, અમે પણ એ જ રીતે તમારામાં આગળ વધીએ. તમને ગમે, તમને શોભે એ રીતે જીવનમાં આગળ વધવાને માટે તમે અમને મદદ કરો, એવી અમારી પ્રાર્થના છે. અમારી પ્રાર્થના ઉદ્ધાર કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે તમે સાંભળો અને માન્ય કરો બાપ. આમીન. હરે
શરણ